चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે નવો અધિકરણ શરૂ કરી દીધો હતો, કર્યો હતો ને? સ્વરૂપ લક્ષણ જોવાનું છે. એમાં સૂત્ર શરૂ કર્યો હતો કે હજુ સૂત્ર શરૂ કરવાનો છે? અધિકરણ પ્રયોજન જોયું ને આપણે. ના, પ્રયોજન એટલું જ જોયું હતું. પ્રકૃત અધિકરણ છે. ઓકે. નસ્તિતો નસ્તનો સ્થાનતોપી પરસ્ય ઉભયલિંગમ સર્વત્ર हि માં सधर्मकत्व अधर्मकत्व उभयविध वाक्यानां संशयात् अबोधकता स्यात् इति अर्थः। अस्मिन् पादे अग्रिम पादे च यो विषयः तं विभजन्ते तत्र इति तत्र विचार आवश्यकत्वे प्रतिपाद्य इदानीं प्रकृत अधिकरणं विषयम् आहुः तत्र इति निषिध्यन्ते अस्थूलादि वाक्येषु इति शेषः वाक्यमाहुः यथा इति एतेन इदं जीवलिंगं ब्रह्मलिंगं वा इति संशयः बोधितः। आ અહીંયા સુધી गिरधरजीનો विवरण થઈ ગયો તો કે ક્યાં આવ્યા હતા गिरधरजीના વિવરણમાં? I think આપણે નિષિધ્યન્તે અસ્થૂલાદિ વાક્યો ઇતિ છે ત્યાંથી લેવાનું છે આગળ. હા, નિષિધ્યન. अच्छा, एक मिनट. अच्छा, हाँ, जड़जीव धर्मत्वेन प्रतीतानाम् अत्र विचारः क्रियते तत्र क्वचित् जड़जीव धर्मः भगवति बोध्यन्ते क्वचित् निषिध्यन्ते यथा सर्वकर्मा सर्वकामः. हाँ, अच्छा, ओके. ત્યાંથી શરૂ કરવાનું ને આપણે? હા, तो जड़जीव धर्मत्वेन प्रतीतानाम् अत्र विचारः
क्रियते। હવે જુઓ, બ્રહ્મ ના સ્વરૂપ વર્ણના અંગતયા, બ્રહ્મનો જે સ્વરૂપ સ્વરૂપ લક્ષણ જે છે એ સ્વરૂપ લક્ષણનો વર્ણન જ્યારે પણ શ્રુતિ કરે, આ ઉપનિષદની અંદર જે વાક્ય મળે છે, શ્રુતિ વાક્ય જે મળે છે બ્રહ્મના સ્વરૂપ લક્ષણ વિષયક, તેમાં અમુક વખતે એમ લાગી શકે કોઈકને કે બ્રહ્મનો જ્યારે સ્વરૂપ લક્ષણનો જ્યારે સ્વરૂપ વર્ણન થાય ત્યારે એમ કહેવામાં આવે કે બ્રહ્મ જે છે સર્વ કર્મા છે, સર્વ કામ છે, વગેરે વગેરે. ત્યાં જે વિરોધ લાગતી જે વાત એવી આવી શકે કે ભાઈ આ તો બધા જીવના ધર્મો છે, જીવ કર્તૃ છે, જીવ કરતા છે, જીવ કર્મને કરતા છે, જીવ કામમય છે, વગેરે વગેરે. તો જો જીવ આ જીવના ધર્મોનો વર્ણન છે કે બ્રહ્મના વર્ણનો ધર્મ છે, બ્રહ્મના ધર્મોનો વર્ણન છે? કોના ધર્મોનું વર્ણન થઈ રહ્યો છે? જીવના ધર્મોનું વર્ણન થઈ રહ્યો છે કે બ્રહ્મના ધર્મોનું વર્ણન થઈ રહ્યો છે? એટલે જડ અમુક વખતે બ્રહ્મનું એવી રીતે ડિસ્ક્રિપ્શન આપવામાં આવે કે જેવી રીતે તસ્માદ વા એતસ્માદ આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયુ વાયુરગ્નિરગ્નિરાપર અભ્ય પૃથ્વી. હવે આવી રીતે આત્મા શબ્દનો ઉપયોગ કર્યો હોય ને આત્મામાંથી આ બધી જળ વસ્તુ ઉત્પન્ન થઈ હોય તો હવે આને શું સમજવું? તો આને બ્રહ્મમાંથી આ બધું ઉત્પન્ન થયું કે કોઈક ફિઝિકલી કોઈક જળ પદાર્થમાંથી આ બધું ઉત્પન્ન થયું કે હવે કહી નથી શકાતું. તો ઉપરથી જળ અને જીવના જે ધર્મો છે એ બ્રહ્મના સ્વરૂપ લક્ષણના જે વર્ણનમાં એ પ્રતીતિ થાય છે કે બ્રહ્મનું વર્ણન જળ જીવના ધર્મત્વને કેમ કરે છે? બ્રહ્મ તો અલૌકિક છે, બ્રહ્મ તો આ બધા લૌકિક ધર્મોથી અવર્ણીય હોવો જોઈએ. તો તે છતાં જડ અને જીવના ધર્મોથી દ્વારા બ્રહ્મના સ્વરૂપને કેમ વર્ણન કરવામાં આવ્યું? તો એનો વિચાર અહીંયા કરવામાં આવે છે આ અધિકરણમાં. અને ત્યાં એમ કહે છે કે ત્યાં ક્વચિત જડ જીવ ધર્મ ભગવતી બોધ્યંતે. એટલે સર્વકર્મા સર્વકામ આ બધા જે છે તે જડ જીવ ધર્મો છે ભગવાનની અંદર એનો બોધ થાય છે એવું લાગે છે. અને ક્વચિત નિષિધ્યંતે, નિષિદ્ધ પણ ક્યાં કોઈક સ્ટેટમેન્ટ્સમાં એનો નિષેધ પણ કરવામાં આવે છે, જેમ કે અસ્થૂલ છે, અણઅણુ છે, અસ્થૂલ અણઅણુ છે. તો અ જે આવ્યો ને સમાસ શબ્દમાં એ નેગેટ કરનારો છે, નિષેધ કરનારો છે કે આવા ધર્મો નથી એનામાં. તો અસ્થૂલ અને અનણુ એવા પણ બ્રહ્મના સ્વરૂપમાં, બ્રહ્મના સ્વરૂપ વિષયક જે શ્રુતિ વચનો છે તેમાં આ પ્રકારના પણ સ્ટેટમેન્ટ્સ મળે છે કે બ્રહ્મ અસ્થૂલ છે, અનણુ છે. તો તેથી કહે છે કે અસ્થૂલાદિ વાક્યેષુ ઇતિશેષ વાક્યમાહુ યથા ઇતિ એતેન ઇદમ જીવલિંગમ બ્રહ્મલિંગમ વા ઇતિ સંશયો બોધિતઃ. તો ભાઈ આમાં જે સંશય ઉત્પન્ન થાય છે એ છે કે ભાઈ આ તમે બ્રહ્મના ધર્મોનું વર્ણન કર્યો કે જીવના અને જડના ધર્મોનું વર્ણન કર્યો? સમજમાં આવે છે? આ જીવ ધર્મ છે કે જડ ધર્મ છે, ધર્મનું વર્ણન છે કે બ્રહ્મનો ધર્મનું વર્ણન છે? અને જો બ્રહ્મના ધર્મનું વર્ણન જો કહેતા હો
તો જળ જીવના જે કાર્યમાં જે ધર્મો આવે છે તે કાર્યના ધર્મો કારણના ધર્મો કાર્યના ધર્મો દ્વારા કારણને કેમ વર્ણન કરવામાં આવ્યું? કારણ કે જળ અને જીવ કાર્ય છે અને બ્રહ્મ મૂળ કારણ છે. તો કારણનો વર્ણન કાર્યના ધર્મોથી કઈ રીતે કરી શકાય? એ સર્વ કર્મ અને સર્વ કામ એના પરથી કીધું. આવ્યું સમજમાં? કાર્યનો વર્ણન જનરલી કાર્ય કારણ ભાવ હોય તો કાર્યમાં જે ધર્મો આવતા હોય એ કાર્યના વિશેષ ધર્મો જ હોવા જોઈએ, કારણના ધર્મો ન હોવા જોઈએ. તો કારણને વર્ણન કરવા માટે કાર્યના વિશેષ ધર્મોનો ઉપયોગ કરીને જો કરવામાં આવે તો એવું તો કાર્યકારણ ભાવમાં શક્ય નથી. તો એવું તો ન કરવું જોઈએ. તો પછી હવે આને શું માનવું જોઈએ? બ્રહ્મ જે છે એ આને બ્રહ્મના સ્વરૂપના ધર્મો માનવા જોઈએ કે કાર્યના ધર્મો માનવા જોઈએ, એટલે કે જળ જીવ ધર્મો માનવા જોઈએ? આ એક સંશય છે અધિકરણનો. સમજમાં આવ્યું? અવિરુદ્ધાનામ ભગવદ ધર્મત્વેન નિર્ણયાત અવિરુદ્ધાનામ અગ્રિમ પાદે તૃતીય પાદે અત્ર દ્વિતીય પાદે અધિકરણ વિષયમાહુ તત્ર ઇત્યાદિના નિષિધ્યન્તે અસ્થૂલમ ઇત્યાદિ શ્રુતિભિર નિષિધ્યન્તે તથા ચ સંશય વિરુદ્ધ વાક્ય દ્વય દર્શનાત બ્રહ્મ ઉભય વિધલિંગમ ઉત એક વિધલિંગમ ઇતિ ફલિતમ. એટલે હવે અહીંયા સંશય આવે છે કે આ બધા જે વાક્ય છે એમાં જીવલિંગ છે કે બ્રહ્મલિંગ છે? બ્રહ્મલિંગ એટલે જીવલિંગ એટલે કે બ્રહ્મના ધર્મનો બોધ થાય છે કે જીવના ધર્મનો બોધ થાય છે? આવા બધા વાક્યો જેમ કે સર્વકર્મા સર્વકામ અથવા તો અસ્થૂલ અણણુ, તો આ બધા જે છે જીવનો લિંગ છે કે બ્રહ્મનો લિંગ છે? જેમ આકાશ તનલિંગ અધિકરણમાં આપણે જોયું હતું, અથવા તો જ્યોતિરાધિકરણમાં જોયું હતું, અથવા પ્રાણાધિકરણની અંદર જોયું હતું પ્રથમાધ્યાયની અંદર. યાદ છે? પ્રથમાધ્યાય પ્રથમ પાદ. ત્યાં આકાશ જે છે બ્રહ્મલિંગ હતું, ત્યાં જ્યોતિ જે છે એ બ્રહ્મલિંગ હતું, ત્યાં પ્રાણ બ્રહ્મલિંગ હતું. એવી બધી શ્રુતિ વચનોની અંદર યાદ છે ને? યાદ છે? પ્રથમ અધ્યાય જે છે સમન્વય. હા, બરાબર યાદ છે. એ બધા જે પ્રાણ આકાશ જ્યોતિ આ બધા જે છે બ્રહ્મલિંગ છે, એ આપણે જયારે જોયું હતું ત્યારે એમાં આપણે અસાધારણ ધર્મો છે એવું કરીને આપણે જોયું હતું કે નહીં, આ તો બ્રહ્મલિંગ છે, આ કોઈ જડલિંગ નથી, જડ ધર્મલિંગ નથી, કે કોઈ માને આકાશથી કોઈ સ્પેસનો અહીંયા વર્ણન નથી થઈ રહ્યો, કિંતુ બ્રહ્મનો વર્ણન થઈ રહ્યો છે. કેમ કે અહીંયા અસાધારણ ધર્મ દેખાઈ રહ્યો છે જે ભૂત આકાશની અંદર પોસિબલ નથી. અથવા તો પ્રાણ જે કે ભૂત પ્રાણ જે છે એની અંદર આવા બધા ધર્મો નથી કે તે મોક્ષ આપી શકે વગેરે વગેરે. તેથી કરીને આપણે ત્યાં એવું પણ નિર્ણય કર્યો હતો કે આ બ્રહ્મલિંગ છે. તેવી રીતે જ્યોતિ તો લાઇટના સેન્સમાં ન લેવું જોઈએ જ્યોતિ, અથવા તો સૂર્ય પ્રકાશના અર્થમાં જ્યોતિ શબ્દનો ઇન્ટરપ્રિટેશન ન કરવો જોઈએ. આવી સમજમાં? કેમ કે જ્યોતિમાં અસાધારણ ધર્મો છે. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, દિવી શબ્દ છે જુઓ, છે ને? પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દિવી, દિવી શબ્દ છે જુઓ. તો દિવી શબ્દ જે છે ત્યાં પણ એ જ્યોતિ શબ્દ જે છે એ જ્યોતિ શબ્દનો અર્થ ત્યાં શું આપે છે? કોઈ લાઇટ નથી આપતો, પણ જ્યોતિ શબ્દનો અર્થ છે બ્રહ્મ. તો આ બ્રહ્મલિંગ હતા બધા શબ્દો. પ્રાણ બ્રહ્મલિંગ હતો, આકાશ બ્રહ્મલિંગ હતો, જ્યોતિ બ્રહ્મલિંગ હતું. એવી રીતે અહીંયા પણ સર્વકર્મ સર્વકામ અથવા અસ્થૂલ અનણુ આવા બધા ધર્મો છે તે જીવલિંગ છે કે ઉત બ્રહ્મલિંગમ? સમજમાં આવ્યું? જીવલિંગમ વા બ્રહ્મલિંગમ.
अथवा बीजो एक एवो संशय थई शके के भाई ब्रह्म जे छे ए उभय विधलिंग छे के एक विधलिंग छे? ब्रह्म उभय विधलिंग छे के एक विधलिंग छे? एनो मतलब शुं के ब्रह्मनी अंदर कार्यना पण धर्मो थी वर्णन करी शकाय छे अने कारणना पण धर्मोनुं वर्णन करी शकाय छे। एम बंने उभय विधलिंग छे के एक ज लिंग थी एनुं वर्णन थई शके? एटले के कार्य कारणना धर्मो द्वारा ज ब्रह्मनुं वर्णन थई शके। स्वरूप वर्णन आ समझमां आवे छे? एक विधलिंग अने उभय विधलिंगत्व યા તમે કહ્યું ત્યારે ખબર પડી કાર્ય કારણ બે ઉભય લિંગમાં લેવાનું. हाँ, कार्य कारण द्वारा ब्रह्मनो स्वरूप वर्णन थई शके छे के नथी थई शकतो? के मात्र खाली कारणना धर्मो द्वारा ज ब्रह्मनो स्वरूपनो लक्षण थई शके छे? उभय विधलिंगम उत एक विधलिंगम इति फलितम। अथवा सधर्मकम लिंगम अथवा निर्धर्मकम लिंगम એટલે કે જ્યાં જ્યાં સધર્મક હોય ત્યાં ત્યાં જીવલિંગ માની લેવું અને નિર્ધર્મક જ્યાં હોય ત્યાં બ્રહ્મલિંગ માની લેવું, તેમ માનવું? આ સમજમાં આવ્યું? પ્રશ્ન સમજમાં આવે છે? હા, સધર્મક હોય ત્યાં જીવલિંગ માનવાનું અને કે સર્વ કર્મ સર્વ કામ પરથી. અને એની આ પ્રશ્ન છે, પ્રશ્ન છે આ અમે નિર્ણય નથી કર્યા, આપણે કરી રહ્યા અત્યારે. આપણે તો આ તો સંશય છે ને. સંશય શું છે કે સધર્મક જ્યાં શ્રુતિ આવતી હોય, જ્યાં સધર્મકતા આવતી હોય ત્યાં જીવલિંગ માનવું કે બ્રહ્મલિંગ પણ માનવું? બરાબર. એવી રીતે નિર્ધર્મક જ્યાં હોય તો ત્યાં બ્રહ્મલિંગ માનવું કે બંને લિંગ માનવું, જીવલિંગ બ્રહ્મલિંગ બંને માનવું? એટલે અહીંયા ઉભય લિંગાર્થે જીવ અને બ્રહ્મ બંને માં લીધું. ઉભય વિધલિંગ એટલે અહીંયા સધર્મક અને નિર્ધર્મક. એમાં બ્રહ્મ ઉભય વિધલિંગત્વ છે એટલે કે સધર્મ અને નિર્ધર્મક શ્રુતિથી બંનેથી સ્વરૂપ લક્ષણીય છે કે ખાલી માત્ર નિર્ધર્મક શ્રુતિથી જ લક્ષણીય છે? બરાબર, એ રીતે સમજવું અહીંયા. અને પહેલા જે વિધિલિંગમ તમે કહ્યું ધવલભાઈ, ત્યારે તમે કાર્ય કારણ ભાવથી કીધું કે કાર્ય કારણ બંને છે એમાં કે એક વિધિલિંગમ ખાલી કારણ છે, ત્યારે એમ કહ્યું. બરાબર. હા, બીજી રીતે પણ હા હા, અત્યારે આ પાછું આવી રીતે કહ્યું સધર્મક ને નિર્ધર્મકમાં. સમજમાં આવી ગયો અહીંયા પ્રશ્ન? હા, એટલે આ સંશય ઉભો કરે છે. એટલે મને લાગે છે તો એટલે આ સત્કારણવાદ ને સત્કાર્યવાદી એની તરફ જવાનું થાય છે એવું લાગે છે. એવું ખરું ને? સત્કારણવાદ ને સત્કાર્યવાદ જે હતો એનું ઉત્તર પક્ષમાં એ ટાઈપનું થયું કે કારણમાં એટલે કાર્યમાં કારણના હોય છે. એટલે જે આપણે પેલા સંશય થયો એ પહેલા થયું. હા, એ આવશે સત્કાર્યવાદ. પણ હમણાં તો સંશય સમજવો જોઈએ, સંશય સમજમાં આવવો જોઈએ. હા, એટલે પ્રશ્રુતિ જે વાક્યથી સંશય થાય છે. બરાબર. હા, હવે નચ એતે જીવ ધર્મા એવ ન ભવંતિ ઇતિ વાચ્યમ. નચ એતે જીવ ધર્મા એવ ન ભવંતિ ઇતિ વાચ્યમ. તો હવે પૂર્વ પક્ષ શરૂ થાય છે. સંશય સમજમાં આવી ગયો ને તો હવે પૂર્વ પક્ષ શરૂ. પૂર્વ પક્ષ કહે છે, જુઓ પૂર્વ પક્ષી શું કહે છે, જુઓ. પૂર્વ પક્ષી કહે છે કે નચ એતે જીવ ધર્મા એવ ન ભવંતિ ઇતિ વાચ્યમ.
આ જીવના ધર્મો નથી. કયા? સર્વકર્મા, સર્વકામઃ, અસ્થૂલ, અનણુ, આ બધા જે છે એ જીવ ધર્મો નથી એમ નહીં તમે કહી શકો. પૂર્વ પક્ષી કહે છે એવું નહીં કહી શકો. એનો અર્થ છે કે આ બધા જીવના ધર્મો હોઈ શકે છે એવું કહેવા માંગે છે પૂર્વ પક્ષી. આ બ્રહ્મના ધર્મો નથી, આ જીવના ધર્મો છે એમ કહે છે. પૂર્વ પક્ષમાં હું નચ ઇત્યાદિના બ્રહ્મ પ્રકરણ પઠિતત્વાદ ન જીવ ધર્મ ઇતિ ચેત ન ઇતિ. હવે કોઈ એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે ભાઈ જો તમે એમ કહેતા હો કે આ બ્રહ્મ પ્રકરણની અંદર આવેલી વાત છે ભાઈ, તો બ્રહ્મના જ ધર્મ હોવા જોઈએ ને. જેમ કે સર્વકર્મા સર્વકામ, આ તો બ્રહ્મ પ્રકરણની અંતર્ગત આવેલો છે આ સ્ટેટમેન્ટ. તો બ્રહ્મ પ્રકરણની અંદર આવેલા સ્ટેટમેન્ટ બ્રહ્મલિંગ જ હશે, જીવલિંગ થોડી હશે. તો એના રિસ્પોન્સમાં પૂર્વ પક્ષી કહે છે નચ. ના, એવું માનવાની કોઈ જરૂર નથી. કેમ? કેમ કે એ બધા હવે જસ્ટિફિકેશન આપશે પૂર્વ પક્ષી અને એમ કહેશે કે નહીં નહીં, આ બધા જીવના ધર્મો છે, બ્રહ્મના ધર્મો છે જ નહીં. આ સર્વકર્મા સર્વકામ, અસ્થૂલ, અનણુ, આ બધા જે છે જો કે આવે છે બ્રહ્મના પ્રકરણની અંતર્ગત, કિંતુ બ્રહ્મ પ્રકરણની અંદર આવવા માટે, બ્રહ્મ પ્રકરણની આવવાના કારણ માત્રથી એને કઈ બ્રહ્મલિંગ ના કન્સિડર કરાય તેમ કહે છે પૂર્વ પક્ષી. યાદ રાખજો, આ પૂર્વ પક્ષી છે, આ ઉત્તર પક્ષ નથી, એટલે કન્ફ્યુઝ નહીં થતા. તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ તો ભલે ને બ્રહ્મ પ્રકરણની અંદર આવતી વાત છે, છતાં પણ અમે તો એને કન્સિડર બ્રહ્મલિંગ નહીં કરીએ, અમે તો એને કન્સિડર કરીશું જીવલિંગ. સમજમાં આવ્યું? કેમ? તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ બધા કારણોના કારણે, એટલે કે ઉપપત્તિ આપશે એ લોકો, પૂર્વ પક્ષી ઉપપત્તિ એની આપશે કે કેમ, કયા શું જસ્ટિફિકેશન છે કે જેના કારણે તેઓ બ્રહ્મલિંગ નથી કન્સિડર કરતા કિંતુ જીવલિંગ કન્સિડર કરે છે. એ એના રીઝન્સ આપશે. તો રીઝન્સ ની અંદર એમ કહે છે હવે કે નચ એતે જીવ ધર્મ એવ ન ભવંતિ ઇતિ વાચ્યમ ઉચ્ચાવચ કર્મણામ કામાનામ ચ જીવગતત્વ પ્રતીતે. પ્રથમ રીઝન પૂર્વ પક્ષી એમને આપે છે કે આ જે વાક્યો જે છે બ્રહ્મલિંગ નથી, આ જીવલિંગ છે. કેમ? તો એમ કહે છે કે ઉચ્ચાવચ કર્મણામ કામાનાં ચ જીવગતત્વ પ્રતીતે. ભાઈ લોકમાં તો એમ જ જોવામાં આવે છે કે જીવને કામના થાય છે, જીવને જ કામ ના થાય, બીજા કોઈને, બ્રહ્મને થોડી કામ ના થાય. કારણ કે એ તો જે પૂર્ણ કામ, આપ્ત કામ જે હોય એને કામના કઈ રીતે થઈ શકે? જે આપ્ત કામ હોય, જે પૂર્ણ કામ હોય, જેની કામના પૂર્ણ થઈ ગયેલી છે અને કોઈ શેષ કામના બાકી નથી રહી, એવા બ્રહ્મની કામના કઈ રીતે હોય છે? એને કેવી રીતે એને કહી શકાય કે સર્વ કામ? તેથી કરીને કહે છે કે નહીં, આ અને ઉપરથી એમ કહે છે કે બીજે વિવિધ પ્રકારના જે કર્મો જે છે એ તો જીવમાં હોય છે. બ્રહ્મની અંદર વિવિધ પ્રકારના કર્મો કઈ રીતે હોઈ શકે? આજે મેં હમણાં કહ્યું કે મેં મારી ડોટર સાથે આજે ડિબેટ કરી કે બ્રહ્મ કર્ત્રી છે કે નથી કર્ત્રી, કરતા છે કે નહીં જગતનો કે નથી કરતા. હવે કરતા હોય તો મેં એક પૂર્વ પક્ષ આપ્યો હતો કે જો કરતા માનો તો પ્રોબ્લેમ શું આવે કે ભાઈ કોઈ પણ કાર્ય ઉત્પન્ન કરવામાં વ્યક્તિનો કોઈક ના કોઈક હેતુ હોય એની પાછળ. તો બ્રહ્મનો શું હેતુ? સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે. જે બ્રહ્મને પૂર્ણ કામ હોય, કામના પૂર્ણ થઈ ગઈ હોય, આપ્ત કામ હોય, એને સૃષ્ટિ કરીને કામના પૂર્ણ કરવાની જરૂર શું? આવ્યું સમજમાં?
તો એવું જ અહીંયા પૂર્વ પક્ષી કરી રહ્યા છે. કરવાની જરૂર શું છે? બ્રહ્મને કર્મો બ્રહ્મની અંદર જે છે વિવિધ પ્રકારના કર્મો તો જીવમાં હોય છે. બ્રહ્મમાં વિવિધ પ્રકારના કર્મોની શું જરૂર? તેથી પૂર્વ પક્ષી કહે છે કે ક્યાં ગયું પૂર્વ પક્ષી? તો કહે છે પૂર્વ પક્ષમ આહુ નચ ઇત્યાદि બ્રહ્મ પ્રકરણ પઠિતત્વાદ ન જીવ ધર્મ ઇતિ ચેત ન ઇતિ તેષાં જીવ ધર્મત્વ હેતુ આહુ ઉચ્ચાવચ ઇત્યાદि નચ શ્રુત્યપેક્ષયા દુર્બલત્વાદ પ્રતીતે અપ્રમાણ્યમ ઇત્યતાહુ ન ઇતરઃ. અચ્છા, હા, નહીં એ નહીં, હું આ જે ગિરધરજી છે તેમનું લઈ લઉં છું. હા, તો કહે છે પ્રતીતે હે ઇતિ, જીવમાં આની બધી પ્રતીતિ થાય છે. એટલે જીવની અંદર સર્વ કર્મોની પ્રતીતિ થાય છે અથવા તો જીવની અંદર સર્વ કામનાઓની પ્રતીતિ થાય છે, એમ પૂર્વ પક્ષીએ કહ્યું ને. જે પ્રતીતિ શબ્દ આવ્યો ને, તો એ પ્રતીતિ શબ્દને વિવેચન કરતા કહે છે નનુ પ્રત્યક્ષસ્ય પ્રતીતે હે ઇતિ પ્રત્યક્ષાત. પ્રતીતિ એટલે કે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ દ્વારા એ નિર્ણય થઈ શકે છે કે જીવની અંદર જ બધું હોય છે. આ બધા કામનાઓ તો પ્રત્યક્ષ સિદ્ધ છે. આ તો નનુ પ્રત્યક્ષસ્ય ભ્રાંત્યત્વમ શ્રુતૌ ઇદમ વાક્યમ બ્રહ્મ પ્રકરણે પઠિતમ ઇતિ તસ્ય પ્રબલત્વાત ઇતિ અતાહુ ન ઇતર ઇતિ. હવે જો એમ કે નહીં, પ્રત્યક્ષ બધું ભ્રાંત છે, કોઈ એમ કહે પૂર્વ પક્ષીને પ્રત્યક્ષ બધું ભ્રાંતિ છે, કારણ કે પ્રત્યક્ષ દેખાય શું અને હોય શું ખરેખર. તમે એમ કહો છો, પૂર્વ પક્ષીને કહે છે કે જો પૂર્વ પક્ષી તમે જો એમ કહેતા હોય કે પ્રત્યક્ષમાં તો એવું જ દેખાય છે કે જીવમાં કામનાઓ હોય છે, જીવની અંદર કર્મો વિદ્યમાન હોય છે, બ્રહ્મની અંદર નહીં. જો એમ તમે એમ કહેતા હોય કે પ્રત્યક્ષથી તે નિર્ણય થઈ શકે છે, તો પ્રત્યક્ષ તો ભ્રાંત છે, ભ્રાંતિ છે. પ્રત્યક્ષમાં તો ભ્રાંતિ હોય છે. એવો જો પૂર્વ પક્ષીને વળતો જો જવાબ આપવામાં આવે તો પૂર્વ પક્ષ હવે ફરી પાછો એક નવો જસ્ટિફિકેશન આપે છે. પુનઃ કહે છે કે ન ચ શ્રુતિ અપેક્ષયા દુર્બલત્વાદ પ્રતીતેઃ અપ્રમાણ્યમ ઇતિ અતઃ આહુઃ નેતરઃ ઇત્યાદિ સર્વત્ર નેતરઃ ઇત્યાદि. તો ન ઇતર અનુપપત્તેઃ ઇતિ સર્વત્ર વૈલક્ષણ્યસ્ય ઉક્તત્વાદ. ભાઈ, આપણે પૂર્વ પક્ષી એમ કહે છે કે આપણે પહેલા પ્રથમ અધ્યાયની અંદર પ્રથમ અધ્યાય છે ને, આ પ્રથમ અધ્યાય પ્રથમ પાદ 14મા સૂત્રમાં આપણે બ્રહ્મસૂત્રમાં આપણે જોઈ ગયા નેતર ઉપપત્તેઃ. આ સૂત્રમાં આપણે જોઈ ગયા આ સૂત્રમાં આપણે શું જોયું? ન ઇતર ઉપપત્તેઃ. એ નેતર ઉપપત્તેઃ ની અંદર શું જોયું આપણે? એટલે જીવ એટલે ઇતર એટલે કે જીવ, ઇતર એટલે જીવ કહ્યું. એટલે જીવ આ હોઈ ન શકે, આનંદમય જ છે એમ. એ આપણે આનંદમય અધિકરણ જોયું ને. એક્ઝેક્ટલી. એની ઉપપત્તિ નથી, જીવની ઉપપત્તિ નથી. કોની ઉપપત્તિ છે? આનંદમયની છે. આનંદમયની ઉપપત્તિ છે. એટલે કે જીવ નથી, કારણ કે એની અનુપપત્તિ છે. એવું થયું ને? તો એમાં શું કહેવામાં આવ્યું હતું કે આ વિલક્ષણતા છે બ્રહ્મની, કોઈ અસાધારણ ધર્મ છે, તેથી કરીને આ બ્રહ્મલિંગ છે, તેથી કરીને આ જીવલિંગ નથી, એમ કહેવામાં આવ્યું હતું એ બ્રહ્મસૂત્રમાં. રાઈટ? તો તેથી કરીને શું કહે છે? વૈલક્ષણ્યસ્ય જીવ વૈલક્ષણ્યસ્ય. શું કહે છે કે સર્વત્ર વૈલક્ષણ્યસ્ય ઉક્તત્વાત કાર્ય વિશેષ ધર્માણામ કારણે વક્તુમ અશક્યત્વાત. તો પૂર્વ પક્ષી શું કહે છે કે કાર્યના જે વિશેષ ધર્મો જે હોય
તે કારણની અંદર કહેવા ન જોઈએ એવો નિયમ છે. કાર્યકારણ ભાવની અંદર એવો નિયમ છે કે ભાઈ જે કાર્યમાં જે કોઈ પણ ડિજનરેશન આવતું હોય એ ડિજનરેશનને આપણે કારણની અંદર એને પ્રોપોગેટ ન કરી શકીએ. જેમ કે એક વાત સમજો કે હું એમ કહું કે બ્રહ્મ તો દારૂ પણ બન્યો છે, તેથી બ્રહ્મનું વર્ણન કરવું હોય તો હું દારૂથી બ્રહ્મનું વર્ણન કરું. દારૂ એટલે મદિરા, દારૂ એટલે લાકડું નહીં. અહીંયા મદિરા જે છે એ પણ બ્રહ્મ બન્યો છે, તો શા માટે હું મદિરાથી બ્રહ્મનું વર્ણન ન કરું? અને કેમ મારે એમ જ કેવું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ? હું અહીંયા ઘડી એવી રીતે હું ડિસ્ક્રાઇબ કરું બ્રહ્મને કે ભાઈ જે માને જે મદિરામાં છે ને જે મદિરાથી ઉત્પન્ન થયો છે ને જે મદિરામાં જ લીન થશે તે બ્રહ્મ, એવું કેમ ન કહી શકું? સમજમાં આવે છે? જો બધું જ બ્રહ્મ હોય તો મદિરાય બ્રહ્મ હશે ને. હવે એ કારણથી હું બ્રહ્મ એ કાર્ય વિશેષ જે છે તેના દ્વારા હું બ્રહ્મને વર્ણન કરું, ચાલો તો ગમશે. અત્યારે કોઈક અલ્લાહનું વર્ણન એમ કરે કે પાપી પણ અલ્લાહ જે કોણ, અલ્લાહ કોણ છે? પાપી છે. તો ગમશે કોઈને ઇસ્લામમાં? એવી રીતે બ્રહ્મનું વર્ણન કરો તો આપણે એમ કહીએ કે ના ના બ્રહ્મ કોણ છે? તો બ્રહ્મનું વર્ણન આપણે એમ કરીએ કે નહીં બ્રહ્મ એટલે કે મદિરા. હવે એ કેવી રીતે જસ્ટિફાઈડ છે? તો મદિરા તો કાર્ય છે ને બ્રહ્મનો. તો કાર્યથી જે કાર્યમાં જે વિશેષ ધર્મો આવ્યા, જે લિમિટેશન્સ આવ્યા કાર્યમાં, એ લિમિટેશન્સ જે આવ્યા કાર્યના કારણે, એ લિમિટેશન્સ દ્વારા કારણનું વર્ણન કઈ રીતે થઈ શકે એમ પૂર્વ પક્ષી કહે છે. એટલે કાર્યના જે ધર્મો આવે છે એ ધર્મો દ્વારા કારણનો વર્ણન ન કરી શકાય. તેથી કરીને કેમ કે સર્વકર્મ સર્વકામ અસ્થૂલ અનણુ વગેરે ધર્મો જીવત એટલે કે કાર્યના ધર્મો વિશેષ ધર્મો છે. તેથી કરીને એને બ્રહ્મલિંગ ન કન્સિડર કરવા જોઈએ, એને માત્ર જીવલિંગ જ કન્સિડર કરવા જોઈએ. આ પૂર્વ પક્ષીનું કહેવું છે. સમજમાં આવે છે? આ જેવી રીતે હું એમ કહું કે મદિરાથી બ્રહ્મનો ડિસ્ક્રિપ્શન ન થઈ શકે, કારણ કે મદિરાનો ગુણધર્મ જે છે એ તો કાર્યત્વેને ઉત્પન્ન થયો છે, કારણત્વેને નથી ઉત્પન્ન થયો. એ તો બ્રહ્મનો કાર્ય છે મદિરા. તો મદિરાના ધર્મો દ્વારા બ્રહ્મનો સ્વરૂપ લક્ષણ કઈ રીતે સમજાશે? તેથી અહીંયા કાર્યનો જ વર્ણન છે, બ્રહ્મનો વર્ણન ન ગણી શકાય. જેમ હું એમ કહું એવી રીતે પૂર્વ પક્ષીએ પૂર્વ પક્ષ મૂક્યો. સમજમાં આવ્યું આટલું? એવું કહેવાય નિષ્કૃષ્ટ થી ઉત્કૃષ્ટ ના કરી શકાય, એ અર્થમાં લેવાય. હા હા, કાર્યમાં જે આવતા જે નિકૃષ્ટ ધર્મો છે તેનાથી બ્રહ્મનું વર્ણન ન કરી શકાય. એ ઉપાસનાનો વિષયમાં આવું બરાબર છે. જ્યારે ઉપાસના કરીએ ને, હા એમાં ઉપાસના, હા ઉપાસનાની અંદર આવું હોય છે. આ રૂલ છે કે નિકૃષ્ટ જે છે એ નહીં, ઉત્કૃષ્ટનો નિકૃષ્ટત્વેનો ઉપાસના ન થાય, પણ નિકૃષ્ટનો ઉત્કૃષ્ટત્વેનો ઉપાસના થઈ શકે. થઈ શકે. કોકો કલાક કહીને આપણે કરી શકીએ. રાઈટ. હા હા બરાબર. ઉપાસનાની અંદર એવું ઉત્કૃષ્ટત્વેનો ઉપાસના થઈ શકે, પણ ઉત્કૃષ્ટનું નિકૃષ્ટત્વેનો ઉપાસના ન થઈ શકે. એટલે ગુરુને આપણે ભગવાન કહી શકીએ. આવ્યું? ગુરુને આપણે ભગવાન શા માટે કહીએ છીએ? આ ઉપાસનાના કારણે. કારણ કે ઉત્કૃષ્ટ જે છે એને ઉત્કૃષ્ટત્વેનો ઉપાસનાનો પ્રકાર છે. પણ વાઇસે વર્સા ન કહી શકીએ આપણે કે ભગવાન ગુરુ જ છે, એવું ન કહી શકીએ. ભગવાનની ઉપાસના ગુરુત્વેને ન થઈ શકે. ગુરુની ઉપાસના ભગવાનત્વેને થઈ શકે, પણ ભગવાનની ઉપાસના ગુરુત્વેને ન થઈ શકે. એ યાદ રાખવું. હવેલીની માફક કેમ ઉત્કૃષ્ટની એ કરી અને અર્થોપાસના કરી એ ના કરી શકાય.
હા, એવું નહીં કરી શકાય. આવ્યું સમયમાં? એટલે એવું ના કહી શકો તમે કે તમારા જે ઠાકોરજી છે એ પુરુષોત્તમ નથી, ગુરુત્વેન છે. તો એ તો ભાઈ બેઝિક ફર્સ્ટ સ્ટેન્ડર્ડ નો નિયમ છે આ, કે ઉપાસના આવી રીતે થાય નહીં. પુરુષોત્તમ હોય તો પુરુષોત્તમની ગુરુત્વેના એ તો નિકૃષ્ટ ઉપાસના થઈ. સમજમાં આવ્યું કે નહીં? જે પુરુષોત્તમ હોય, જે પ્રાઇમ મિનિસ્ટર હોય ને તમે એક શુદ્ર પિયુન તરીકે ઉપાસના કરો તો કેવું લાગે? પિયુન ને આપણે કહી શકીએ બોસ, અંદર જવા દો ને બોસ. સમજમાં આવ્યું કે નહીં? પિયુન ને બોસ કહી શકાય કે બોસ ને પિયુન કહેવાય? પિયુન જવા દે ને જરા અંદર. જવા દે તો હશે તોય નહીં જવા દે, બહાર કાઢી મૂકશે બોસ. તો બોસ ને પિયુન ના કહેવાય, પિયુન ને બોસ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? એવી રીતે ગુરુને ભગવાન કહી શકાય, પણ ભગવાનને પછી તમે એમ કહો કે તમારા ઘરે પુરુષોત્તમ નથી, ગુરુ. અરે ભાઈ, પુરુષોત્તમ હોય પછી ગુરુ માનવાની શી જરૂર ભાઈ સાહેબ? સમજમાં આવ્યું? હા, ખોટું લોજિક થયું. આ તો એવું થયું કે પિયુન ને બોસ કહેવાય, પણ બોસ ને પિયુન કહેવાનું શરૂ કરી દો. પછી જે ગોસ્વામીઓ એમ કે છે કે તમારા ઘરે પુરુષોત્તમ નથી બિરાજતા, ગુરુ બિરાજે છે, તો ટોપ ફ્લોર વેકેન્ટ છે એમનો, જે ગોસ્વામી એમ કહેતા હોય. કોઈ બેઝિક લોજિક જ નથી, વૈદિક લોજિક નથી. જે ગોસ્વામી મહારાજ એમ કહેતા હોય કે તમારા ઘરે પુરુષોત્તમ નથી બિરાજતા અને માત્ર ગુરુ બિરાજે છે, ટોપ ફ્લોર વેકેન્ટ છે. એના કરતા મને આવડે જ વધારે. બુદ્ધિ ચલાવો તો બધું આવડે ને, બુદ્ધિ જ નથી ચલાવતી હતી. અને ભણો તો ખબર પડે ને, પુસ્તક લીધી હોય તો ખબર પડે ને પુરુષોત્તમજી શું કહે છે પ્રકાશની અંદર. ભાષ્ય કોઈ દિવસ વાંચ્યું હોય તો ને આ મહારાજોએ. સમજમાં આવ્યું કે નહીં? महाराज थया जो तो भाषा पढ़ना पड़ेगा ना. बाबा बन्या है तो हिंदी बोलना पड़ेगा. हिंदी बोलना पड़ेगा. लाइबल केस में आज છે ને લાઇબલ કેસ માં પુરુષોત્તમજીએ, આ મારા વચન નથી, આ તો પુરુષોત્તમજીના વચન છે ભાઈ. પુરુષોત્તમજીએ ભાષ્ય પ્રકાશની અંદર ક્લિયર આ કહેલું છે કે અનુત્કૃષ્ટની ઉત્કૃષ્ટત્વેનો ઉપાસના થઈ શકે, નિકૃષ્ટની ઉત્કૃષ્ટની નિકૃષ્ટત્વેનો ઉપાસના થઈ ન શકે. સમજમાં આવ્યું ને? એથી કરીને ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, એ બરાબર છે, એ ઉપાસના બરાબર છે. પણ પુરુષોત્તમ માત્ર ગુરુ જ છે, એ ઉપાસના ખોટી છે, અવૈદિક ઉપાસના છે, અવૈદિક પ્રકાર છે ઉપાસનાનો, અવેદનો પ્રકાર જ નથી. એટલે જે મહારાજો ગોસ્વામીઓ વૈષ્ણવ એમ કહેતા હોય બાપા બાપી ઉપા ધધુ પપુ ધધુ જે પણ કહેતા હોય, આ 1008 અનંત શ્રી વિભૂષિત ધમધડા ધમ ધમધડા ધૂમ, આ જેટલા પણ વ્યક્તિઓ કહેતા હોય કે તમારા ઘરે પુરુષોત્તમ નથી, તમારા ઘરે ગુરુ બિરાજે છે, તો એ લોકોને આ ઉપાસનાનો સિદ્ધાંત ભણ્યા નથી, કાં તો ખબર છે પણ બોલતા નથી, અને માયાવાદ પુષ્ટિ માર્ગમાં આવીને ફેલાઈ રહ્યા છે. જે માયાવાદી કરીન્દ્ર દર્પ દલને નાસ્યેન્દુરાજોદ્ગતઃ, સમજમાં આવ્યું ને? એવા હાથીઓને આ માયાવાદી કરીન્દ્ર દર્પ કરીન્દ્ર જે છે, આવા જે હાથીઓ જે છે, મદમસ્ત હાથીઓ કે જે મન ફાવે તે બોલે, મન ફાવે તે વચનામૃત આપી દે, એવા કરીન્દ્ર જે છે, માયાવાદી કરીન્દ્ર, જે વૈષ્ણવના ઘરના ઠાકોરજીને બસ રેફ્યુટ કરવામાં જ તાત્પર્ય છે જેમનો, કે આ પુરુષોત્તમ નથી. કેમ? કેમ કે પોતાની હવેલીમાં આવતા બંધ થઈ જાય, પૈસા આવતા બંધ થઈ જાય,
એવા જે માયાવાદી કરીન્દ્ર જે છે તેના દર્પોને તેનો જે દર્પ જે છે, જે મદ જે છે, અમે કોણ? અમે ગોસ્વામી. એ જે દર્પ જે છે એને દલન કરવા માટે મહાપ્રભુ શ્રી ગુસાઈજી કહે છે દર્પ દલન એ આસ્યંદુરાજોદ્ગત. મહાપ્રભુજીના વચન, મહાપ્રભુજીના વચન જે છે તે દર્પ દલન રૂપ છે. આવો જે પ્રાઇડ જે છે લોકોનો, છે ડીજનરેટેડ પ્રાઇડ કે આઈ એમ ગોસ્વામી, આઈ સે ઓલ, it becomes truth if I say something. No, આ માયાવાદી કરીન્દ્ર જેવા છો તમે. જે કરીન્દ્ર એમ સમજતા હતા કે અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ છીએ, તો આ દર્પ છે એમ લોકોનો. હાથી જેવો દર્પ છે. મદમસ્ત હાથી જેમ વિચાર્યા વગર જ બસ કન્સિડર કરે કે હું રાજા છું, એવી રીતે અહમ બ્રહ્માસ્મિ એવો જે દર્પ જે રાખે છે માયાવાદીઓ, એવી રીતે આ ગોસ્વામી બાળકોને એક દર્પ થઈ ગયો છે કે અમારા જ ઘરે પુરુષોત્તમ છે, અમારી હવેલીમાં જ, અમારી જ હવેલીમાં આવો, અમારા જ હવેલીમાં પુરુષોત્તમ છે, તમારા ઘરમાં પુરુષોત્તમ છે જ નહીં. એવો દર્પ જે છે એને દલન કરવા માટે મહાપ્રભુજીના વચન છે. સમજમાં? આ મહાપ્રભુજી એટલે કે પુરુષોત્તમજીના વચન છે. હા ભાઈ, અહીંયા આગળ કોન્ટેક્સ્ચ્યુઅલાઇઝ કરી દો તો પુરુષોત્તમજી આ કહેલું છે કે અનુત્કૃષ્ટત્વેન ઉત્કૃષ્ટત્વેન ઉપાસનીય અને ઉત્કૃષ્ટની નિકૃષ્ટત્વેન ઉપાસના નિષેધ છે. તેથી કરીને ભગવાન જ્યાં બિરાજતા પુરુષોત્તમત્વેન, ત્યાં ભગવાનને એમ કહેવું કે તમે પુરુષોત્તમ નથી, તમે ગુરુ જ છો માત્ર, એ તો પુરુષોત્તમની માને ડિસરિસ્પેક્ટ છે. એમને રિસ્ટ્રિક્ટ કરી દેવા પુરુષોત્તમને કે તમે પુરુષોત્તમ નથી, તમે ખાલી આટલું જ છો. જેમ પ્રાઇમ મિનિસ્ટરને એમ કહેવામાં તમે પ્રાઇમ મિનિસ્ટર નથી, તમે પિયુન છો, એ રીતે. એમાં બ્રહ્મને કઈ ખોટું નથી લાગતું. બાય ધ વે, બ્રહ્મને તો કઈ ખોટું નથી લાગતું. બ્રહ્મ તો પિયુની બનવા તૈયાર છે, પણ ઉપાસનાનો આ પ્રકાર નથી, શાસ્ત્રીય પ્રકાર. આવી રીતે ઉપાસના ન થાય. આવ્યું સમજમાં? બ્રહ્મ કોઈ સેમેટિક રિલિજન નો ગોડ નથી. આપણો બ્રહ્મ તો શું છે? સર્વ સહિષ્ણુ. સમજમાં આવ્યું? વૈષમ્ય નૈર્ગુણ્ય જે છે એવા કોઈ પણ દોષ આપણા બ્રહ્મમાં નથી. સર્વ સહિષ્ણુ બ્રહ્મ છે. બ્રહ્મને જેવી રીતે તમે યદ્ય ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્ત વપુ પ્રણયસે સદનુગ્રહાય. બ્રહ્મને તમે ગુરુ માનશો તો એ ગુરુ જ થઈ જશે, કશો વાંધો નથી. પિયુન માનશો તો પિયુન થઈ જશે, કશો વાંધો નથી. બ્રહ્મને તો કઈ પ્રોબ્લેમ જ છે. તે એકદમ ઇલાસ્ટિક ફિનોમિના છે. સમજમાં આવ્યું? પણ ઉપાસનાનો આ પ્રકાર નથી. આવી રીતે ઉપાસના ન થાય. ક્લિયર? આપણે આ સુરત કૃષ્ણ સપ્તશ્લોકીની અંદર મેં આ ટીકાથી સમજાવ્યો હતો. આ માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેન આસ્યંદુરાજોદ્ગત શ્રીમદ ભાગવત, આ સમજાવ્યું હતું ને મેં? સમજ્યા છે. હા, સરોવર બોલો ગજ મદમસ્ત ગજ આવે. હા, બ્રહ્માસ્મિ જેવી મદ હોય છે એમને. કમલોને ઉજાડી દે એવી રીતે. હા, આહંત નલિનીમ ગજ ઉજ્જહાર. તો એ જેમ માયાવાદીઓને એટલો દર્પ હોય છે કે અહમ બ્રહ્માસ્મિ, અમે બ્રહ્મ. કેટલો મદ! પછી ભક્તિ કઈ રીતે આવી શકે? દૈન્ય ભાવ કઈ રીતે આવી શકે આવા અહમ બ્રહ્માસ્મિઓમાં? એટલે મહાપ્રભુજી કહે છે કે માયાવાદ જે છે લેશ માત્ર પણ ભક્તિ અનુકૂળ નથી. લેશ માત્ર પણ માયાવાદ આવે તો ભક્તિથી વિરુદ્ધ જતી વાત છે. કેમ કે પેલું અહમ બ્રહ્માસ્મિ જેવી સ્થિતિ છે. ખોટી રીતે ખોટો અહમ બ્રહ્માસ્મિનો ફાંકા રાખે કે અહમ બ્રહ્માસ્મિ. કઈ વાંધો નથી, રાખો તમારે ફાંકા કે અમે પુરુષોત્તમ. પછી મહારાજ લાયબલ કે લડો અમે પુરુષોત્તમના ફાંકા રાખીને, અહમ બ્રહ્માસ્મિ રાખીને. સમજમાં આવ્યું? હવે અત્યારે મૂવી આવે પછી એ જ ચાલે છે. હવે મૂવી આવે છે
ફાંકા રાખો અમે પુરુષોત્તમ છે, જો શું થાય છે. હવે પુરુષોત્તમ તો બતાવો, હવે તમે બંધ કર પુરુષોત્તમ તો બતાવો, મૂવી બંધ કરાવવાની તમારી સામર્થ્ય છે કે નહીં. ચાલો હવે પુરુષોત્તમનો ટેસ્ટ આવ્યો છે કે આર યુ પુરુષોત્તમ ઓર નોટ. ડેમોન્સ્ટ્રેટ. મૂવી બંધ કરાવીને જુઓ. કહેવાના પુરુષોત્તમ ભૂતલી પુરુષોત્તમો બધા ક્યાં ક્યાં પુરુષોત્તમ બની જાય છે ખબર નથી પડતી. આ તો માત્ર ઉપાસનામાં જ છે પુરુષોત્તમ. શાસ્ત્રનો નિયમ છે. સમજમાં આવ્યું? મહાપ્રભુજી સિવાય પુરુષોત્તમ છે નહીં કોઈ ખરેખર સેન્સમાં. આ તો બધા ઉપાસનાના પ્રકાર છે. ઇઝ ઇટ ક્લિયર? ગોસાઈજી પોતે ના પાડે. ના, ગોસાઈજી પ્રભુચરણ ના પાડે છે, પછી ક્યાં ગુસાઈ ના પાડે છે ને કે ભાઈ હું વલ્લભ જેવો નથી, નામ ધ્યેય ભાવિ ન ભૂતો ન ભવિષ્યતિ, ન ભૂતો ન ભવિષ્યતિ. હા. અને તમે કોણ થઈ ગયા પુરુષોત્તમ કે જે ગુસાઈજી થી પણ મોટા થઈ ગયા? ગુસાઈજી એમ કહે છે કે હું વલ્લભ નામ પણ ધરવામાં અચકાવું છું. ન ભાવિ ન ભૂતોત્સ્યપી. આવ્યું? નામ ધર લો, કશો વાંધો નથી, પણ કઈ નામ ધરવાથી કઈ વલ્લભાચાર્ય નથી બની જતું કોઈ. આજના પાછા છે અમુક નામ ધરી લે વલ્લભ, પછી પાછળ આચાર્ય લગાવી દે વલ્લભાચાર્ય. કે નામ ધરવાથી આચાર્ય નથી થઈ જતા, નામ ધરવાથી વલ્લભ નથી થઈ જતા. સમયમાં આવ્યો? નામ ધરવા કશ નથી થતું. ધરો નામ, જે ધરવું હોય તે નામ ધરો. સો આ ઉપાસનાનો પ્રકાર છે. પૂર્વ પક્ષી કહે છે કે જીવ ધર્મો નો આરોપ બ્રહ્મની અંદર ન કરી શકાય. જેવી રીતે કાર્યના ધર્મોનો આરોપણ કાર્યની અંદર ન કરી શકાય, તેવી રીતે જીવના ધર્મોનો આરોપ બ્રહ્મની અંદર ન કરી શકાય. તેથી કરીને આ જીવલિંગ જ છે, બ્રહ્મલિંગ નથી. ક્લિયર? પૂર્વ પક્ષી કહે છે. પછી કહે છે કે જો સર્વત્ર સૂત્રેષુ વૈલક્ષણ્યસ્ય જીવ બ્રહ્મણઃ તુલ્યતા આપત્ત્યા વ્યાસ સૂત્રના વિરોધ પ્રસંગાત બ્રહ્મણી જીવ વૈલક્ષણ્યત્ય ઉક્તત્વાત. જો એમ અહીંયા કહો, પૂર્વ પક્ષી એમ કહે છે કે જો તમે એમ કહો કે ના ના આમ ન કન્સિડર કરાય, જીવ કાર્યના ધર્મો કારણની અંદર આવશે, સોરી, કાર્યના ધર્મોથી કાર્યના ધર્મો દ્વારા કારણને વર્ણન કરી શકાય છે, કેમ કે કારણમાં પણ આવા જ ધર્મો છે. તો જો ભાઈ કારણની અંદર પણ કાર્યના ધર્મો હોય, પૂર્વ પક્ષીના મતે, હજુ આ સિદ્ધાંત નથી બાય ધ વે, જો કાર્યના ધર્મો પણ કારણની અંદર જો હોય એમ જો માનો તમે, તો પછી કાર્ય કારણ ઇક્વલ થઈ જશે, ડિફરન્ટ નહીં રહી જાય. કાર્યકારણ તુલ્ય થઈ જશે. અને કાર્યકારણ જો તુલ્ય હોય, સંભળાય છે? સંભળાય છે કે નથી સંભળાતું? બસમાં થોડુંક જતું રહ્યું તો પછી પાછું સંભળાય થઈ ગયા હતા તમે. હા, એટલે કાર્યકારણ જો તુલ્ય થઈ જાય એવી આપત્તિ જો આવે, કેમ કે કાર્યના ધર્મો દ્વારા કારણનું વર્ણન થાય, અથવા કાર્યના ધર્મો કારણની અંદર પણ જો માનવામાં આવે ખરેખર, તો કાર્ય અને કારણ તુલ્ય થઈ જાય. અને કાર્ય અને કારણ જો તુલ્ય થાય તો વ્યાસ સૂત્રોનો વિરોધ આવે છે. કયો વ્યાસ સૂત્રોનો વિરોધ આવે છે? નેતર અનુપપત્તે. આ વ્યાસ સૂત્રનો વિરોધ આવે છે. સમજમાં આવ્યું? એથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે આ જીવ ધર્મો છે, જીવ ધર્મો જ છે, આ બ્રહ્મ ધર્મ નથી, બ્રહ્મલિંગ નથી, આ જીવલિંગ જ છે. ભલે ને જીવ બ્રહ્મ પ્રકરણની અંદર આવતી વાત છે, છતાં પણ આ બ્રહ્મનો ધર્મ ન હોઈ શકે. આ જીવ ધર્મોનો જ વર્ણન છે, બ્રહ્મલિંગ નથી, જીવલિંગ જ છે. કાર્ય વિશેષ ધર્માણામ કાર્ય માત્ર ધર્માણામ. કાર્ય વિશેષ ધર્મો છે કાર્યમાં જ હોવા જોઈએ, કારણની અંદર પ્રોપોગેટ ન થવા જોઈએ. જેમ મેં કહ્યું ને, બ્રહ્મમાંથી મદિરા તો પ્રકટ થયું કાર્યત્વેન. તો હવે જે મદિરામાં ધર્મો હોય બ્રહ્મમાં માનવા,
समझ में आई बात? मदिराना जे धर्मो छे એ બ્રહ્મની અંદર માનવા? ક્લિયર? હા, તો પછી આ ના સમજાયું કાર્ય વિશેષ ધર્માણામ કાર્ય માત્ર ધર્માણામ. કાર્ય માત્ર ધર્માણામ એટલે મદિરા લઈ લો, કાર્યની જગ્યાએ મદિરા. મદિરા મૂકી દો. હા તો મદિરાના જે ધર્મો છે હા હા. એ બધા બ્રહ્મની અંદર કન્સિડર કરાય કે આ બ્રહ્મમાં આમ જ છે? હમ હમ હમ. હમ. બ્રહ્મ કારણ છે, મદિરા કાર્ય છે, isn't it? હા હા હા. હમ. હવે મદિરાના જે ધર્મો છે હમ. એનું દુર્ગંધ, એનો ઇન્ટોક્સિકેશન કરવાનો બિહેવિયર, કેરેક્ટરિસ્ટિક્સ, એટ્રીબ્યુટ્સ, ક્વોલિટી, અશુદ્ધત્વ એનું, આ બધું બ્રહ્મની અંદર માની છે કે બ્રહ્મ તેથી અશુદ્ધ છે, બ્રહ્મ તેથી મદિરા છે, બ્રહ્મ તેથી આ છે, એવું માની શકાય? અપવિત્ર છે બ્રહ્મ તેથી કરીને એવું કહી શકાય? કેમ કે મદિરા અપવિત્ર છે તેથી બ્રહ્મ અપવિત્ર છે, કેમ કે મદિરા જે છે બ્રહ્મનું કાર્ય છે, એમ કહી શકાય? એવું લોજિક આપી શકાય? ના ના. ક્લિયર? આવું પૂર્વ પક્ષી કહે છે. એટલે પૂર્વ પક્ષી તો બહુ સારા લોજિક આપ્યો છે એને અત્યાર સુધી. તો આવ્યું સમજમાં? એવું તો ના કહી શકાય ને કે ભાઈ મદિરા કેમ કે શુદ્ધ નથી, પવિત્ર નથી, અપવિત્ર છે, કિંતુ મહાદોષ જે જેવી આપનારી જેવી વસ્તુ છે જેના કારણે બ્રાહ્મણનો બ્રાહ્મણત્વ જતો રહે છે ને એને બ્રાહ્મણને માત્ર હવે એક જ ઉપાય રહે છે મરણનો, સુસાઇડ જ કરવું પડે બ્રાહ્મણને જો બ્રાહ્મણ મદિરા પાન કરે તો, ઉપનીત બ્રાહ્મણ. એનો કોઈ બીજો છે જ નહીં ઉપાય, મદિરા પાન કરી લે બ્રાહ્મણ તો બ્રાહ્મણત્વ પાછું આવી નથી શકતું. એટલી મહાન દોષવાળી જે વસ્તુ હોય એ દોષ પછી એમ કહે કે આ બ્રહ્મનો વરણ ને બ્રહ્મ મદિરા છે, એવું કહી શકાય? સમજમાં આવ્યું? એ રીતે કાર્ય વિશેષ ધર્માણા કાર્ય માત્ર ધર્માણા. ભાઈ કાર્ય વિશેષ ધર્મ હોય કાર્યમાં જ હોય, કારણમાં ના આવે, એમ કહે છે પૂર્વ પક્ષી. ક્લિયર? વક્તુમ ક્યાં હતું? હા, વક્તુમ અશક્યત્વાત કાર્ય કારણ ભાવ ભંગ આપત્યા. આવું જો કહો કે કાર્યના ધર્મો કારણની અંદર પાછા જાય છે તો કાર્ય કારણ ભાવનો ભંગ થઈ જાય છે, કાર્ય કારણ ભાવનો ભંગ થઈ જાય છે. તેથી આવું તો ન કહેવું જોઈએ એમ પૂર્વ પક્ષી કહે. ક્લિયર? અહીંયા રાખીએ આપણે. અહીંયા કોઈને પ્રશ્ન છે? છે કોઈને પ્રશ્ન? ના નથી, વાંચવું પડશે કોઈ બોલાવે પછી. ઓકે, બધાને સમજ આવી ગયું આજે એમ? As usual. ઓકે, અહીં રાખીએ તો આપણે દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं या कली में जासो हो निवेरो, सूर कहा कहे द्विविधांधर मोल को चेरो भरोसो, दृढ़ई न चरण केरो। वल्लभाधि जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय,
श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय। सर्वे वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण। Okay. कृष्ण।